તમે ભેંસનું દૂધ પીઓ છો. એક વાત કહો, તમે એટલી ભેંસ જોઈ હશે. તમે પાડો જોયો છે ક્યારે? કોઈએ છેલ્લા 6 મહિનામાં કોઈએ કોઈ પાડો જોયો છે ક્યાંય? તો ભેંસ તો નર અને માદા બંને પેદા કરતી હશે. ભેંસ ક્યાં ગઈ? પાડો ક્યાં ગયો? એટલે જ્યારે તર્ક આપવામાં આવે છે, ઘી નથી ચોપડ્યો, રોટલી પર તો ગળા નીચે નથી ઉતરતી. અમે મોઢામાં હાથ નાખીને ઉતારી દઈએ ગળા નીચે, પછી જોઈએ કેમ નથી ઉતરતી. દૂધ ઘી નહીં ખાઓ તો શરીર કેમ બનશે? અરે, શરીર બને કે ન બને, કોઈની હત્યા થોડી કરી શકો છો બાબા. ભારમાં જાય એવું શરીર જે કોઈની હત્યા કરીને બને છે. પહેલી વાત તો તે બધું દૂધ, ઘી, માંસ ખાવાથી શરીર બનતું નથી. બીજી વાત, જો બનતું પણ હશે તો નથી બનાવવું. હું નાનો હતો, મને મોકલવામાં આવતો, જાઓ દૂધ લઈને આવો. તે જે ડબ્બો લઈને સવારમાં જાય છે, હું જોઉં આ કરે શું છે? ભેંસને ફટથી પાછળ ઇન્જેક્શન નાખે છે દૂધ દોહતા પહેલા. મને સમજમાં ન આવે તો પણ વાત અટપટી લાગે. મેં એને પૂછ્યું હતું 1-2 વખત, તો કહે દવા છે. પછી ધીરે ધીરે ખબર પડવાની શરૂ થઈ કે કેવા પ્રકારના અત્યાચાર કરવામાં આવે છે. તમારામાંથી ઘણા લોકો દૂધ પીતા હશો. બસ, જો મને થોડું પણ સન્માન આપો છો, પ્રેમ આપો છો, તો એટલું કરી લેજો કે દૂધને જ્યારે પણ જુઓ તો એનો રંગ લાલ જોઈ લેજો. લોહી પી રહ્યા છો.